અમદાવાદ ગ્રામે બાબડા, ધોળકા, સાણંદ, ધંધુકા, ધોલેરા અને દસકોઈ પંથકમાં કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે। ડાંગર, કપાસ અને બાગાયત પાકને પણ નુકસાન થયું છે, જ્યારે ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાનું વાવેતર કરેલા ખેડૂતોના પાક પાણીમાં ડૂબી ગયા છે। ઘણા ખેડૂતો પાક ઉગી ન શકતા ખેતી ખાલી કરી છે, તો વરસાદથી પાક બરબાદ થતા ખેડૂતોને આર્થિક સંકટમાં પણ આવી ગયા છે। સરકારે જાહેર કરેલા રાહત પેકેજ સામે ખેડૂતો હવે દેવા માફીની પણ માંગ કરી રહ્યા છે અને યોગ્ય વળતર આપવાની પણ અપીલ કરી છે। 50 વીઘા જમીનમાં મેં ઘઉં અને ચણા વાવેલ, પણ કમોસમી વરસાદના કારણે બધું નાશ પામેલ છે। અત્યારે ખેતરમાં પાણી ભરેલ છે, ટાઈમે વાવેતર થાય એવું નથી અને સરકારે જે આ પેકેજ જાહેર કર્યું તેમાં અમારું કંઈ વળે એવું નથી, જેથી કરી અમારે દરેક ખેડૂતનું દેવું માફ કરવા નમ્ર વિનંતી। જે કમોસમી વરસાદ થયો છે એના હિસાબે અમારું વાવેતર ઘણું બધું પાછેતરું થયેલ છે। 1 મહિનો અમે લેટ થયો છે અને જે ઘઉં અને ચણા અને શિયાળું જે પાક હતો તે તમામ નષ્ટ પામ્યો છે અને જે પાછેતરો વરસાદ પડ્યો એનાથી અમારે 1 મહિનો લેટ થયો, એટલે કશું અમારે ખેડૂતને થાય એવું અમને લાગતું નથી। અને જો સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે તો સરકારશ્રી અમને દેવું માફ કરે તો વધારે સારું, તો જ ખેડૂત ઊભો થઈ શકે તેવું અમને છે। અમદાવાદ ગ્રામ્યમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો માટે આપ ફાટ્યું છે। ત્યારે કમોસમી વરસાદના કારણે જે ધંધુકાનો ભાલ પંથક આવેલો છે, તે ભાલ પંથકમાં મુખ્યત્વે ઘઉં અને ચણા જેનું વાવેતર થતું હોય છે, ત્યારે આપણે દ્રશ્યો જોશું કે અહીંયા ખેતરોમાં જે છે તે પાણી ભર્યા છે, જેના કારણે ભાલ પંથકમાં જે મુખ્યત્વે ભાલિયા ઘઉં અને જે ચણાનું વાવેતર થાય છે તે વાવેતર ખેડૂતો હજુ સુધી કરી શક્યા નથી। ખેતરોમાં પાણી ભર્યા છે, ખેડૂતો હાલમાં એમને ઘણાના ચૌનું વાવેતર કરી નાખ્યું હોય અને ચણા અને ઘઉં ઉગી પણ નીકળ્યા હોય, પણ પાણી ભરાયાના કારણે તેઓ આ વાવેતર છે તે કરી શક્યા નથી અને જેને વાવેતર કર્યું છે જે ડૂબી ગયા છે, જેના કારણે ઘઉં અને ચણામાં પણ તેમને નુકસાન થયું છે। અને હવે 1 કે 1.5 મહિના બાદ આ જે ખેતરો છે તે સૂકા થશે અને ત્યારબાદ જે છે તે ઘઉં ચણાનું વાવેતર કરી શકશે, પણ તેના કારણે તે ખેડૂતો ખેતીમાં પાછેતરા પડશે। જેથી ખેડૂતોની અહીંયા માંગ છે કે પણ તેમને પણ વળતર આપવામાં આવે અને જે પેકેજ સરકારે જાહેર કર્યું છે તે પેકેજથી ખેડૂતોનું કાંઈ વળે એમ નથી। એમની એક જ માંગ છે કે દેવા માફી કરવામાં આવે તો જ ખેડૂત છે તે ઊભો થઈ શકશે અને ફરી ખેતી કરી શકશે। કાહુલ ચાવડા, GS TV, ધંધુકા, પચ્છમ।